खरेखर करेला सत्कार्यने करणे मनुष्य भाव प्राप्त કર્યો, मनुष्य भाव तो प्राप्त કર્યો, પરંતુ સાથે સાથે ઉત્તમ એવા જૈન કુળની પ્રાપ્તિ કરી। જૈન કુલ સાથે જ જીવનમાં સમાધિ મળે, સમગ્ર જીવન દુઃખ અને સંતાપથી દૂર રહે અને અંતિમ ક્ષણો એવી આવે કે તે સમયે સર્વ બંધનોને ત્યાગી ફક્ત એક પરમાત્માનું ધ્યાન રહે અને આત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે। એવી સમાધિની પરંપરા ફક્ત જૈન શાસનમાં છે અને એ દિવ્યતાને ખરેખર રતનલાલજી અજવાળી ગયા। એમનું જીવન સમાધિમય જ હતું, કરુણાના તો સ્વામી હતા। બસ એમની પાસે જાઓ અને વારનો દરિયો જાણે વહેતો હોય, માથા પર હાથ મૂકે અને કરુણાની જાણે સરવાણી વહે, એવું દિવ્ય સ્વરૂપ હતું કે ખરેખર જે વ્યક્તિએ એ વટવૃક્ષની છાયા પામી છે એ તો ખરેખર ધન્ય ધન્ય થઈ ગયો કે જેમની કરુણાભરી છાયા એમને પ્રાપ્ત થઈ। આવું દિવ્ય જીવન જોઈને તો મનમાં એક જ ભાવના થાય કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મને પણ મારી અંતિમ ક્ષણો દિવ્ય અનુભૂતિ થાય, આવી જ દિવ્ય ક્ષણ મને પ્રાપ્ત થાય। આટલું તો આપ છે ભગવાન, મને છેલ્લી ઘડી આટલું તો આપજે ભગવાન, મને છેલ્લી ઘડી ના રહે માયાતણા બંધન, મને છેલ્લી ઘડી ના રહે માયાતણા બંધન, મને છેલ્લી ઘડી આટલું તો આપજે ભગવાન, મને છેલ્લી ઘડી આટલું તો આપજે। અને સાથે સાથે પરમાત્માને વિનંતી કરું કે દુઃખનો દરિયો ભલે આવે, મારા શરીરમાં અનેક કષ્ટો ભલે આવે, પરંતુ એ સમયે પણ મારા દિલમાં એવો ક્ષમતા ભાવ રહે કે એ ક્ષમતા ભાવ દ્વારા મારો આત્મા છેલ્લી ઘડીએ પણ તૃપ્ત થઈ જાય। તો જે કોઈ પણ દર્દ આવે એ ક્ષમતા ભાવે સહેવાની મને શક્તિ આપજે। સમતાથી દર્દ સહુ મને એવું વરદે છે, ક્ષમતાથી દર્દ સહુ મને એવું વરદે છે। અંતિમ બે શબ્દોમાં પરમ તેજસ્વી ધારણો જ્યારે પરમાત્માની પાસે પહોંચ્યો છે ત્યારે પરમાત્માને એક જ વિનંતી કરીએ કે હે પરમાત્મા, જે જીવ આપની પાસે આવ્યો છે એ જીવને આપના હૃદયમાં ઉર્મિઓના સહવાસથી એને સમાવી લેજો, એ જીવને સદગતિ આપજો। જે જીવ આ
प्रेमથી અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ